ટામેટા એક સારા એવા ઉપયોગમાં આવે છે. શાક બનાવવામાં પણ લોકો વાપરે છે અને આનો બંને રીતે ઉપયોગ થાય છે. શાક બનાવીને ખાવાથી બી સારા એવા અમુક તત્વો, અમુક એના પોષક તત્વો વધી જાય છે, અમુક બળી જાય છે, પણ અમુક પોષક તત્વો વધી જાય છે. એટલે શાક બનાવીને ખાશો તો બી તમને ફાયદો છે, અને કાચા ખાવ તો અમુક તત્વો બળતા નથી, અમુક તત્વો ડાયરેક્ટ મળે છે. એટલે પોષક તત્વોમાં ટામેટા એક એવી વસ્તુ છે કે જે બધી રીતે બને, ખાવાથી આપણને ફાયદા જ થાય છે. અને મેન એના ઉપયોગો કહીશું કે આ શું છે, શું તો કે એક તો એનો સલાડ તરીકે ઉપયોગ કરવો છે. સલાડમાં શું છે કે તમે જમવાની ડીશ તમે જમતા હોય એની પહેલા લો અડધો કલાક, એટલે શું આમાં જેટલા પોષક તત્વો છે એ એને નાશ ના પામે. અને શેક આપણે પોષક તત્વો ક્યારે નાશ પામે? તમે શેકો, તળો, શાક બનાવો તો શું છે કે ઘણા બધા સલાડમાં એવું જ હોય છે. આપણે સલાડ ખાવા કેમ જોઈએ કે સલાડ ખાવાથી શું છે કે જે કાચા શાકભાજી કેમ લેવા જોઈએ? જે ખવાય છે એ તો લેવા જ જોઈએ. બધા કાચા શાકભાજી ના ખવાય, પણ જે અમુક ગાજર, મૂળા, ટામેટા, બીટ એ ખવાય છે. એટલે એનું સલાડ કેમ લેવું જોઈએ કે જે આપણે અમુક શાકભાજી બનાવીએ છીએ, શેકીએ છીએ, તળીએ છીએ, બનાવીએ છીએ, એમાં બધા એના પોષકો નાશ પામતા હોય છે. એટલે આપણે કાચા લઈએ તો નાશ નથી પામતા. હવે કહેવાનો છે કે અમુક એના આની અંદર શું છે, પોષક તત્વો બી ડાયરેક્ટ મળી જાય, એન્ટીઓક્સિડન્ટ બી સારા છે. અને એન્ટીઓક્સિડન્ટ એટલે એવા તત્વો કે જે આપણા અંગો જે બગડે છે આપણાથી, જે કેન્સર બનતું હોય કે અમુક આપણા વાઇટલ ઓર્ગન છે, આપણા જે હૃદય, કિડની, બ્રેઇન, એ બધા જે મહત્વના અંગો છે ને એને બગડતા અટકાવે. એટલે જે બહારના વાતાવરણથી, બહારનું તમે જે ખરાબ લો, વ્યસન કરો કે કોઈ અમુક ગમે તે એવું આપણી ભૂલો થતી હોય, અમુક એવું કોઈ કૃત્રિમ બનાવટને લીધે આપણે જમવામાં કે ખાવામાં આવતું હોય, એને લીધે આપણા જે અમુક શરીરને બગાડ થતો હોય, એ આપણે જો આવું લઈએ, આવા કાચા શાકભાજી, ફ્રૂટ્સ લઈએ તો જે બગાડ આપણો રોકી શકે છે. કેમ કે અમુક જે એન્ટીઓક્સિડન્ટ તત્વો જે અમુક કહીએ આપણે, એ અમુક ફ્રૂટ્સમાં સારા મળી જતા હોય. હવે અમુક કાચા સલાડમાં બી સારા મળતા હોય છે. તો કેમ કે આપણે કાચું કેમ લેવાનું કે એ તત્વો કાચા લો તો જ મળે શરીરના, નહીં તો આપણે શેકીને તળીને શાકમાં બનાવીએ તો નાશ પામી જાય. એટલે જે તમારા જે અમુક ઉંમર પછી 40 પછી જે આપણા અમુક અંગોને અમુક કેન્સરની ગ્રોથ થતી હોય, કાં તો અમુક અંગો બગડતા હોય, તો એને આ તત્વો આપણે સારી એવા પોષક તત્વો લઈએ આવા કાચા, તો એ બગડતા અટકાવે છે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે જે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી આપણને હાર્ટને ફાયદો થાય, બીપીમાં ફાયદો થાય, ડાયાબિટીસ આપણો રોકી શકે છે. અને અમુક ચહેરાને ઘસવાથી કે ચહેરા ગ્લો કરવા લગાવવાથી ગ્લો બી આવી શકે છે. એટલે બધી રીતે ફાયદો થાય છે. અમુક પોષક તત્વો આપણને સારી માત્રામાં મળી રહે છે. હવે વજન, જે લોકો ડાયાબિટીસ, બીપી થી પીડાય છે, જે લોકો મોટાપાથી પીડાય છે, એ લોકો તો ખાસ આ સલાડનો ઉપયોગ તમારા જમવાના પહેલા લેવો જોઈએ. જેનાથી શું અમુક ફાઈબર વધારે હોય છે, તમારું પેટ ભરાઈ જાય, અમુક પોષક તત્વો તમારા અટકે નહીં. જમતી વખતે તમે શું છે કે ઓછા પડતા હોય, કેમ કે તમે જ્યારે વજન ઘટાડવા માંગતા હોય ત્યારે તમારું નિયમ છે કે જનરલ નિયમ શું છે કે કેલરી વજન ઘટાડવું હોય તો કેલરી ડાયટ પર જવું પડે. કેલરી ડાયટમાં શું 1500 થી 1700 ની વચ્ચે તમારું ડાયટ રાખવું પડે, એટલી કેલરી. હવે એ કેલરી શક્ય નથી, એક ટાઈમે જ ખાવું પડે. અને એક ટાઈમમાં બી તમે જો સમજાવો, જો એક ડીશ તમે સલાડ ખાઓ તો સલાડમાં મોસ્ટ ઓફ 20 કેલરી ચાલે. ગાજર, મૂળા, ટામેટા, બીટ એમાં 20 કેલરી અંદાજ મારો. ફ્રૂટ્સમાં 50 કેલરી અંદાજ મારો. જે સફરજન, જામફળ છે, દ્રાક્ષ છે, એ બધામાં 50 કેલરી અંદાજો. થોડા ગળ્યા ફ્રૂટ છે, ગળ્યા એટલે કેળા, કેરી, એવું થોડું ગળપણ જે નીકળતું હોય એમાં થોડું વધારે કેલરી હોય. ચીકુ છે, એમાં 80 ની આસપાસ ચાલો. પછી આગળ એટલે જો 20, 50 ફ્રૂટ્સ, થોડા ગળ્યા વધારે 80, પછી આપણી ડીશ આવી જાય. આપણી ડીશમાં શું હોય છે, શાકભાજીમાં કેલરી ઓછી હોય છે, પણ આપણે જે બનાવીએ છીએ આમ બધું તેલ મસાલા નાખીએ એટલે 100 કેલરી થઈ જાય. હવે 100 કેલરી, એક વાટકીમાં 100 કેલરી, તો શાકભાજીમાં 100 કેલરી, રોટીમાં 100 કેલરી. હવે 100 કેલરી રોટીમાં, પછી શું કે છે કે દાળમાં 100 કેલરી ગણો, ભાતમાં 100 કેલરી. એટલે એક રોટલી એક ખાઓ તો બી તમે 500 કેલરીમાં ચાલો. તો તમારે આ ડાયટ કેટલું, આમાં માટે કેટલું જરૂરી છે ફ્રૂટ્સ અને આ કાચા શાકભાજી, તો જ તમારું મેન્ટેન થાય 1000 કેલરીની આસપાસ વજન ઘટાડવું હોય તો. અને બીજો ફાયદો તમને શું થાય કે જો હાયર કેલરી 1000 કેલરી ગણી,
કરવું હોય તો એક તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે તળેલું છે ધારો કે કોઈ બી તળેલી આઈટમ 200 થી 250 કેલરી, જે ગળી વસ્તુ મીઠાઈ એ 200 થી 300 કેલરી, જે ક્રીમ વાળા બિસ્કિટ સાદા બિસ્કિટ 25 કેલરી, જેમ ક્રીમ વાપરો એમ 50 કેલરી. એટલે આ હું એવરેજ કહું છું, અંદાજિત કહું છું કે બધું પરફેક્ટ ના હોય, કેમ કે થોડું આગુ પાછું થઈ શકે છે, પણ તમને ખાલી જનરલ આઈડિયા મળે કે આ રીતે કેલરી ડાયટ કરો. એક ધારો કે રોટલીમાં તમે 100 કેલરીમાં આપતા હોય, 1 ચમચી તેલ લગાવો, એક ઘી ગેલો, તેલ ને ઘી એટલે બીજી 50 કેલરી એડ કરી દો. ચા પીવા બેઠા હોય, ચામાં તમે એક કપ દૂધમાં 50 કેલરી, એક ગ્લાસમાં 50 કેલરી ગણો, એક ચામાં 1 ચમચ મોરસ નાખો છો એટલે 50 કેલરી ગણો. એટલે કોઈ બી જગ્યાએ જેને વજન ઘટાડવું છે એને તેલ, ગળ્યું અને દૂધની જે માવાની આઈટમો એ છોડવી પડે. જે ડેરી પ્રોડક્ટ્સ છે, જે એમાં પ્રોસેસ કરેલી આઈટમો છે, એ બધી છોડવી જ પડે, તો જ વજન ઘટે. બાકી મહેનત કરવાથી કે કંટ્રોલ કરવાથી વજન ના ઘટે. તો આ જે ટામેટાની જે મેન વાતો છે એની આપણે ચર્ચા પૂરી કરી. સારું, બીજા રેડિયોમાં